पूरे दिन हमने मक्खन लगाए मुझ पे ने भी मेरे को मक्खन लगा ही दिया। આજે મમ્મીની શ્રદ્ધાંજલિને એક મહિનો પૂરો થઈ ગયો છે. આમ જોઈએ તો આજે 36મો દિવસ છે કે જેનાથી અમે લોકો મમ્મીથી દૂર છીએ, હું ને ભાઈ સ્પેશિયલી. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ આપણું મોર્નિંગ રૂટીન તો સ્ટાર્ટ થઈ ગયું છે, તો ચાલો પહેલા આપણે પપ્પાથી વાત કરી લઈએ. તો લેટ્સ ગો. ગાઈઝ ગરમા ગરમ સવાર થઈ ગઈ છે, પપ્પા ચા પી રહ્યા છે. કેવી બની પપ્પા? અરે મસ્ત જ બની હોય ને, એમાં કઈ ઘટે? હે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાય પે ચર્ચા. ચાય પે ચર્ચા. હા, વેરી ગુડ. અને તો ચાલો પપ્પા, શું છે આજનો સુવિચાર ને આજની અપડેટ? કઈ નહીં, આપી દે સુવિચાર. આજ તો સન્ડે છે, હા, રિપબ્લિક ડે છે. એ ભાઈ રિપબ્લિક ડે છે. તાર મમ્મીની માસિક પુણ્યતિથિ છે. હા, તો આજની શું અપડેટ છે? સુવિચાર આપી દો. આજની બીજી અપડેટ તો કઈ છે નહીં. ઓકે, તો ચાલો પપ્પા આજનો સુવિચાર આપી દેજો. આજનો સુવિચાર? હા, આજનો સુવિચાર, જો તમારે વસ્તુ કિંમત જોયા વગર ખરીદવી હોય ને, હા, તો ઘડિયાળમાં જોયા વગર કામ કરવું પડે. એટલે ઘણા નો કહેતા હોય હું આ લઈ લઉં ઓલું લઈ લઉં, એમનું તો કઈ આવતું નથી, પણ મહેનત પરિશ્રમ એવડો કરવો પડે. પછી ઘડિયાળમાં ટાઈમ જોવે, હાલો 6 વાગી ગયા, ઘર ભેગા થાય, એનાથી કિંમત જોયા વગરથી વસ્તુ ન લઈ શકાય. વાહ, સરસ. બીજું શું કહેશો? આજ 76મો રિપબ્લિક ડે છે, યાને કે બંધારણનો દિવસ છે. કે જે આપણા ભારતનું બંધારણ બંધાણું હતું, તે આપણે આજના દિવસે પર્વને મનાવીએ છીએ. અને બધા લોકો બંધારણને માન આપે ને એમને સંયમથી વર્તે, એવી શુભકામના. ઓકે, તો બીજી આજની અપડેટ શું છે તમારી? આજની અપડેટ, હવે બપોરે મારું જમવાનું નહીં બનાવતા. એમ ભાઈ? હું બહાર જવાનું છું કામથી. ઓકે, એટલે એ અપડેટ છે. ને રવિવાર છે એટલે માર્કેટ ને ડાયમંડ માર્કેટ ને બધું બંધ હોય. ઘણા વ્યવહાર પૂછતા તમારા પપ્પા શું બિઝનેસ કરે છે? તમારો સ્ટોક માર્કેટનો બિઝનેસ છે અને પ્લસ ડાયમંડનો છે. ઓકે, એટલે કોઈને શેરમાં લેવેસ કરવી હોય તો થોડું ઘણું સજેસ્ટ પણ આપશું અને સર્વિસ પણ આપશું. ઓકે, તો ચાલો હવે કામકાજે ચડી. થોડાક કામ બાકી છે મારે ઘરનું. જય શ્રી કૃષ્ણ. हेलो गाइस, वेलकम टू माय बैक चैनल। वेलकम बैक टू माय व्लॉग्स। और अभी हम लोगों ने खाना खा लिया है और हम लोग बैठे हैं. यहाँ पे पूरी है, यहाँ पे मैं हूँ, यहाँ पे मम्मी है, यहाँ पे पापा है और यहाँ पे मैं हूँ. कैसे हैं आप सब लोग? बहुत अच्छे हैं. હું જો આમ જ પ્રેક્ટિસ કરું ધીમે બોલવાની. हम सब सही है, बढ़िया है. पूरे दिन हमने मक्खन लगाए मुझ पे कि पापा पे. पापा तो नहीं लगाने देते हैं मक्खन. और पापा ने अपनी न्यू न्यू हेयर स्टाइल्स कट करवा ली है, आप देख सकते हैं. मस्ती नहीं, हमारा बाल बिगड़ जाता है. ओ ओके. और यहाँ पे है बुरी. से हाय ब्रो. યો ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે બપોરના 2 અને દીદીને આવ્યો છે હેર માટે ઓર્ડર આવ્યો છે એક, તો એ રેડી થવા આવ્યા છે કસ્ટમર, તો એ રેડી કરે છે. આપણે હમણાં એના લુક પણ નિહાળશું, એવું બધું છે. સોનલ આંટી પણ આવવાના છે, તો એમના વ્યુઅર્સ ખાસ બન્યા રહેજો વ્લોગમાં. અને બસ અત્યારે તો મેં સિમ્પલ એવું મેનુ જ બનાવ્યું હતું, તુરિયાનું શાક ને રોટલી ને સ્લાડ. તો બસ જમીને બેઠા છીએ ફ્રી થઈને. હવે હું મારું એડિટિંગનું જે કામકાજ છે એ પૂરું કરી લઉં અને હમણાં દીદીને ઓર્ડર રેડી થાય એટલે આપણે એ લુક પણ તમને બતાવી દઈશું. અને એમની આઈડી પણ હું અહીંયા શો કરી દઉં છું તમને. તમે ત્યાં જઈને જોઈ શકો છો અને એમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. જો સુરતમાં કોઈ વ્યુઅર્સ હોય તો દીદી આપશે હોમ સર્વિસ, ને રાજકોટમાં હશે તો પણ આપશે. તો યા જોઈ લેજો તમે લોકો. તો ચાલો ગાઈઝ, અત્યારે હું મારું લેપટોપનું કામ કરી રહી છું. બસ હવે એક્સપોર્ટિંગમાં મૂક્યો છે વિડીયો અને અહીંયા મેં ચા મૂકી દીધી છે. તો ચાલો હવે જોઈ લઈએ આપણે દીદીનું કામકાજ કેટલાક મળ્યું. ઓલરેડી 2 લોકો તો આવીને જતા રહ્યા છે અને અત્યારે સોનલ આંટી આવ્યા છે, તો એના વ્યુઅર્સ જોઈ લો સોનલ આંટીનો લુક. હેલો, હાય. અહીંયા દીદી રેડી કરે છે. આ એક સાઈડ ડન થઈ ગઈ છે અને બીજી સાઈડ થઈ રહી છે. તો કેવું લાગે છે?
મસ્ત કોક બેટા તૈયાર કરતી કેવું સારું લાગે. બહુ સરસ લાગે બહુ લાગે. હા એમાં મેરેજમાં જવાનું છે તો આખો લુક તો પછી જોશું આપણે. અત્યારે તમે આરામથી રેડી થઈ જાવ ને. જોઈ લે તમારે બધાને કે કેટલા ટાઈમ થી મને જોવી છે ને બ્લોગ માં આવતી નથી એટલે ઘણા જોઈ લેજો. ઘણા લોકો એવું કહે છે કે સોનલ આંટી બ્લોગ માં કેમ નથી આવતા. મારી મેરેજ ની સીઝન માં પડ્યા છે એટલે બિઝી હોય ભાઈ. હા સાચી વાત છે. તો ચાલો અહીંયા હવે આ એડિટિંગ નું કામ થઈ રહ્યું છે અને હમણાં ચા થઈ જાય એટલે ચા પી લઈએ. તો ચાલો આંટી તમને કેવું લાગ્યું હેરસ્ટાઈલ? બહુ સરસ. હે ને અમારા આપણા વ્યુઅર્સ છે ગાઈસ તો જોઈ લ્યો વિડિયોઝ કેવા લાગે છે. બહુ મસ્ત લાગે છે. હું કાયમ જ જોઉં છું રેગ્યુલર. થેન્ક યુ. ચાલો તો જોઈ લ્યો ગાઈસ સોનલ આંટી રેડી થઈ ગયા છે. કેમ છો? તડકો આવે છે તમારા ફેસ પર હે ને? થઈ ગયા રેડી? રેડી હવે દિયર બનાવવા માટે તૈયાર કમ્પ્લીટ. અને એક કમેન્ટ આવી હતી કે તમારી દેરની જાન કયા ગામે જાય છે? અહીંયા છે સુરતમાં ક્યાંય નથી. હે ને? સારું ચાલો તો જઈ આવો જાનમાં. હા લુક જોઈ લ્યો સરસ જોઈ ગયો. હા બાય બાય. તો ચાલો ગાઈઝ આજનો દિવસ તો કંઈક આવો જ હતો. અમે લોકો ગયા હતા બહાર પણ ત્યાં વિડીયો લેવા જેવું કંઈ હતું નહીં તો મેં કઈ લીધી નહોતી ક્લિપ્સ. અને અત્યારે ઘરે આવી ગયા છીએ અને ચા ભાખરીનો પ્રોગ્રામ છે. અને એક કમેન્ટ આવી હતી કે ચા ભાખરી તમારા ફેવરેટ લાગે છે. હા તો ભાઈ અમારા ચા ભાખરી તો ફેવરેટ જ છે. તો ચાલો અત્યારે પેલા બાથી મળી લઈએ આપણે. તો બા ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ આનંદ. તમારી બહુ કમેન્ટ આવે છે. તમે તો ફેમસ થઈ ગયા બા. તો બા તમે આજ આખો દિવસ શું કર્યું? શું અપડેટ હતી તમારી? બેઠા બીજું હું છે અને આજે મમ્મી ને 1 મહિનો થયો તો શું કહેશો? એની કઈ જૂની યાદો તમને જે બહુ આમ યાદ આવતું હોય એવું કઈ? એ નાના હતા ત્યારે શું કરતા? બોલાય ને એ કરતા નથી. ના બોલો અમારા વ્યુઅર્સ ને બહુ ગમે મમ્મી ની વાતો કરીને. હવે એકાદો કઈ કિસ્સો તમને યાદ હોય? કાંઈ યાદ નથી. છોકરા પાસે રહેતી કામ કરતી જો ન્યાય એનું પૂરું પાડ્યું. હા અમારું પાડ્યું અને લઈ ગઈ અધવા સારું. નાના હતા ત્યારે હું રમતા વધારે? કોણ તારી મમ્મી? વાડીએ જાતા? વાડી ક્યાં હતી? તમે કીધું ને વાડી તો હતી મારા બાપુજી ને છે. મારા પપ્પા ને વાડી હતી. તો સ્કૂલે જાતા મમ્મી કે? સ્કૂલે તો જાય જ ને. સ્કૂલે જાતા એમ ને? તે બીજું તો ભાઈ પાસે રહેતી અને રોટલા કરતી કરી દેતી. સારી ભાંડોડા. બીજું માસી પાસે. હા બસ બીજું તો હું. તો ચાલો ગાઈઝ અત્યારે હવે આપણે અંજલિ દીદી થી મળી લઈએ. તો ચાલો તો અહીંયા અંજલિ દીદી છે. હેલો. કેમ છો? મજામાં. અને ચા ભાખરીનો પ્રોગ્રામ છે. ભાખરી બની રહી છે ગરમા ગરમ. તો આજની શું અપડેટ હતી? કાઈ નહીં, કામ કર્યું. પછી જેલ પોલીસ લેવાની હતી, લેવા ગયા હતા. પછી નેલ આર્ટ કર્યા. જો દીદીએ કર્યા છે, બતાવી દો. સરસ મજાના પ્લેટમાં કર્યા છે. ઓકે. તો ઘણા લોકો અંજલિ દીદીની આઈડી નથી જાણતા તો અહીં આઈડી મૂકું છું. બધા ફટાફટથી ફોલો કરી દો અને ઓર્ડર થી રિલેટેડ કાંઈ પણ તમારે ડિટેલ્સ જોતી હોય તો તમે આઈડી પર કોન્ટેક્ટ કરી શકો છો એમને. સુરતમાં રહેતા હોય, રાજકોટ રહેતા હોય કે પછી આસપાસ ક્યાંય રહેતા હોય તો એમનો કોન્ટેક્ટ કરજો. એ હોમ સર્વિસ પણ આપે છે અને એમના ઘરે પણ કોઈને આવવું હોય તો ડિટેલ્સ આપશે એમની રીતે. તો ચાલો અત્યારે તો આવું છે. ચા ભાખરીનો પ્રોગ્રામ છે તો ભાખરી ખાઈ લઈએ અને એન્જોય કરી લઈએ. બાકી આગળ જોઈએ. તો અંજલિ દીદી આજે આપણે છે ને એક કમેન્ટ આવી છે, હું રીડ કરું 1 મિનિટ. અહીંયા જરાક જોઈ લ્યો તો તમે. આપણે એક એવી કમેન્ટ આવી છે બીના પટેલ કરીને
ધૃતિકાબેન, સોનલબેન ને તમારે ત્યાંથી રસોઈ બનાવીને દેવાય અથવા ઘરે બનાવાય, બોલાવાય ફેમિલીને જમવા. તમે લોકો તેમના ઘરે 15 દિવસ જમ્યા હતા, તો બેટા તારી પણ ફરજ આવે કે એને મહેંદી હાથમાં મૂકી હતી તો રસોઈ કેમ બનાવે. પાછું તો એમને પૂછ્યું ખરા કે તમે કેમ રસોઈ બનાવશો. બેટા આવું ન કરાય, તમારે ત્યાં જમાડી દેવાના. આવું કઈ હોય ને તો પ્લીઝ એક સાચી સલાહ હું આપું છું. તો હા, તો અંજલિ દીદી આ કમેન્ટ ઉપર તમારા શું રિએક્શન છે? એ દીદીને કે સોનલ આંટી ના નંબર દે તું એને ફોન કરે કે સોનલ આંટી ફોન કરીને કે તમે અમારા ઘરે જમવા આવ્યો, અથવા ઈ દઈ જાય જમવાનું. તમને ખબર ન હોય તો સોનલ આંટી ને હોટલમાં બારે જમવા જવાનું હતું, એટલે નતું કીધું. એમને જ્યાં મેરેજ હતા ને ત્યાં જ અમને બપોર જમવા જવાનું હતું, એટલે જ ના બપોર થોડા કોઈ મહેંદી મૂકે યાર. તો આવું હતું. અને જય માતા, એ વાત બરોબર બધી તમારી. અને અમે એને ઘણો અમારો રિસ્પેક્ટ ચાલતી જ હોય છે, અમારે એવું વ્યવહાર છે જ તેન જમવાનું પૂછવાનું ને એવું વોટેવર. તો તમે લોકો એવું ના વિચારો કે અમે નથી આમ કઈ વ્યવહાર અમારે એવો કઈ નથી એમ, હે ને? બાકી એવું કઈ હોય તો આ દીદીએ કીધું એમ નંબર અમે મોકલી દઈએ તમને, તમે હારે વ્યવહાર કરી લો તમારો. બાકી તો આવું છે ગાઈઝ. અને બસ અમારે એમ બધા નેબર સાથે બધો વ્યવહાર સારો જ છે, તો તમે કોઈ એમ ટેન્શન ન લ્યો અને સ્પેશિયલ એવી કમેન્ટ ન કરો. સોનલ આંટી રોજ અમારા ઘરે આવે જ છે. હા, સોનલ આંટી તો આવશે તમારા ઘરે. હમણાં આવશે ને ત્યારે આપણે એમના રિએક્શન લેવું કોમેન્ટ પર નહીં. અત્યારે તો મેરેજમાં ગયા છે એટલે. તો બસ અત્યારે તો આવું ચાલી રહ્યું છે. અને બીજી કોમેન્ટ એવી ઘણી કોમેન્ટ હતી કે અંજલિ દીદીના આઈડી ને લોકો ફોલો કરવા માંડ્યા છે, તો તમે શું કહેશો? થેન્ક યુ ફોલો કરવાને અને વેલકમ મારી આઈડી માં તમારું. તો ચાલો ચા ભાખરીનો પ્રોગ્રામ ચાલે તો પેલા એન્જોય કરી લે, બહુ ભૂખ લાગી છે. જો પપ્પા કહે છે ભાગ લાગશે એમ. અમે પ્રમોશન કરી અમાર ભાગ લાગે, બરોબર વાત છે, બરોબર છે. એમાં શું નહીં દે ભાગ અડકો. શું કહેતા છો અસુ દીદી, શું કહો છો? બા એમ કીધું કે ચા ઉકાળીને કાળો કરીને ગયું. બધે પૂછ્યું ને શું બા, તે બા કે ચા તો ચા ઉકાળીને મસ્ત કરીને ગયું. बाने भी मेरे को मक्खन लगाई दिया. ए बा ઉકાળેલો તો હારો બા નરવો કહેવાય. હે ને પપ્પા, ઉકાળેલી ચા ભાવે જ નહીં. ઉકાળેલી ચા ભાવે જ ને તો પછી પણ પપ્પાને ચા મળશે નહીં. એવું નો સીટી સાકારે ચા નો હોય ભાઈ. એમનામાં વાયર કે કેબલ ને ખાલી આ બૂથ્યું છે. ઈ કામ આ દીદી ના ના મારું નથી, મેં તો મારા મૂક્યું હતું. તો કોનું કામ હોય છે? વાયર જ ગાયબ. અરે ગોતે હાલો. જમી લ્યો એટલે પછી નિરાતે વાત. હા તો હારો હાલો બેજો. ચા મળશે નહીં બાકી? એવું નો, એવું સેટિંગ નહીં કરવું. શાક હોય ખાવાનું હોય, ચા નહીં મળે એમ કરી હાલા બસ. વેરી ગુડ. તો ચાલો ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે રાતના 12, 12:15 સમથિંગ. અને બસ અત્યારે હું અને અંજલિ દીદી બંને ટીવી જોતા હતા. તો અત્યારે અમે અમારો સિરિયલ જે હતી એ પૂરી કરી દીધી છે અને બેઠા છીએ આરામથી. તો હવે બસ સુવાની તૈયારી કરી દીધી છે, બધા લોકો સૂઈ ગયા છે. અને યસ ગાઈઝ, આજે મમ્મીની શ્રદ્ધાંજલિને એક મહિનો પૂરો થઈ ગયો છે. આમ જોઈએ તો આજે 36મો દિવસ છે કે જેનાથી અમે લોકો મમ્મીથી દૂર છીએ, હું ને ભાઈ સ્પેશિયલી. અને બાકી 1 મંથ તો થઈ જ ગયું છે. તો બસ આવું છે. આજે બાને પણ અમે વાત કરી થોડી ઘણી ને બધા ઇમોશનલ થઈ ગયા હતા. પણ એવું તો હવે વિડીયો લેવાનું નથી બનતું હતું, કેમ કે હજી આજનો મેં વિડીયો અપલોડ કર્યો ને એમાં જ લોકો કમેન્ટ કરવા માંડ્યા કે 1 મંથ થઈ ગયું તો તમને કંઈ છે કે નથી એમ. અરે ભાઈ બેન, બધું હોય જ બધાને, બધું બતાવવું જરૂરી નથી હોતું. અને આજનો વિડીયો કાલે અપલોડ થશે, મીન્સ કે તમે જોવો ને આગલા દિવસે હું શૂટ કરતી હોઉં છું, તો ટાઈમ એક દિવસમાં આમ તેમ થાય જ ને ઓબ્વિયસલી. અને બસ આવું છે. બીજું તો નવીનમાં એ તો કહીશ કે કમેન્ટ્સ બહુ બધી આવી છે કે વ્લોગ તમે જે રેગ્યુલર ટાઈમ છે ને એ રાખો, એમાં વધારે કમેન્ટ્સ છે. બાકી મોર્નિંગ ને ઇવનિંગની પણ છે, પણ એમાં એક વ્યુઅરે બહુ સાચી વાત કીધી કે બેન તમે બધાને ન પૂછો, કેમ કે તમે બધાને પૂછો ને તો તમે કન્ફ્યુઝ થશો એમ. તો એ સાચી વાત હતી. પણ તો એ વધારે કમેન્ટ્સ આપણે રેગ્યુલર વ્લોગની જ છે, તો આપણે એ જ કન્ટિન્યુ કરશું. તો ચાલો હવે વધારે બોરિંગ નહીં કરીએ. અને યસ ગાઈસ, તમે લોકો નાથદ્વારાના વ્લોગની કોઈ કમેન્ટ નથી કરી, તો આજના વ્લોગ માટે સ્પેશિયલ કે એની વ્લોગની કમેન્ટ કરજો. જો તમે એમાં વધારે કમેન્ટ કરશો તો એ હું વ્લોગ કન્ટિન્યુ કરીશ. બસ બાકી તો આવું છે. કાલે જવાનું છે ભાઈની કપડાની શોપિંગ કરવા માટે, તો એ આવશે. તો યસ, તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. જો વિડીયો પસંદ આવ્યો તો એને ફટાફટથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.